નગરીના રહીશો કાદવ કીચડવાળા રસ્તાઓથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાત તાલુકાના ખટનાલી ગામની ઇન્દિરા કોલોનીના રહીશોએ રોડ રસ્તા અને ગડનાળા વિશે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચશ્રીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરવામાં આવી, છતાં પરિણામ શૂન્ય છે। ઇન્દોર કોલોનીના રહીશોએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ચારે બાજુના રસ્તાઓમાં પાણી ભરાઈ રહ્યા છે અને દર વર્ષે ચોમાસાના સમયમાં અમો સમગ્ર ઇન્દિરા કોલોનીના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ચોમાસાના સમયમાં કોઈ સગર્ભા મહિલાઓને પ્રસૂતિ સમયે ડોક્ટરી સારવાર માટે તત્કાલીન લઈ જવા હોય તો અમારા ઘરના આંગણા સુધી 108 વાન જેવા વાહન અમારા ઘર સુધી પહોંચી શકે તેમ નથી અને અમારા કોલોનીના મેઇન રસ્તા ઉપર ગયા વર્ષે એટલે કે 2024ના વર્ષમાં એક ગડનળું બનાવવામાં આવ્યું હતું, પરંતુ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાથી ગડનાળું માત્ર 2 જ માસમાં તૂટી ગયું હતું અને ઇન્દિરા કોલોનીના લોકોનું કહેવું છે કે દર ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે અમારે અમારો ઘર વખરી સામાન બીજા લોકોના ઘરે મૂકવા જવું પડે છે અને એટલું જ નહીં પણ કામ ધંધે જવા આવવા માટે રાખેલા મોટરસાયકલ જેવા સાધનો પણ બહાર રોડ ઉપર મૂકીને આવવું પડે છે। અમારા ઇન્દિરા કોલોનીના રહીશોનું કહેવું છે કે અમારી સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે। કેમેરામેન ઘનશ્યામ મકવાણા, રિપોર્ટર હરીશ માથુર, ખંભાત। જે અમે આ બોલીએ છે એવું જ જોડે બોલીશું અને અમે જવાબ આપીશું, અમને જવાબ આપતા આવડે છે, બરાબર? અદર ટ્રેક્ટર લાવો જમનો મરી લે હોય કે શું ચાલ પહેલા સાહેબો તમે જ જાઓ, અમે જઈશું, હા બસ પહેલા તમે હાડો કે બસ। બેન આપનું મારું નામ ઈચ્છાબેન વણકર। ક્યાં રહો છો? અહીં કોલાણી। ઇન્દિરા કોલોની ખટનાલ ગામની। હા, શું સમસ્યા છે તમારી? શું મારે તો 3 બેબીઓ, અમારા માથા કોઈ નહીં, ધણી નહીં, છોકરો નહીં, કોઈ એ નહીં, અને રસ્તો નહીં, કઈ રહીને જાય અને ચોફેર પાણી વનમાં અમે દર વખત કઈ અમે લોચા લઈને નાખીએ જીત પર, લાઈટ નું ઠેકાણું નહીં, ચપટી હોય તો અમારે તો 12 મહિને અનાજ પલરી જાય, કોણ અમને હાલે? આના સિવાય બીજો કોઈ રસ્તો ખરો તમારો? ના, કોઈ રસ્તો નહીં, તમારે તમે બધા ભેગા મળીને પંચાયતને રજૂઆત કરી તમે? 15 દિવસે પંચાયતમાં જઈએ, બસ એટલું જવાબ આલે। સરપંચ બદલાઈ જાય, સરપંચ 4 સરપંચ બદલાઈ ગયા, જે પછી મત લઈ લે એટલે રાજા બની જાય અને વરસાદ પડે એટલે રાતે અમને ઊંઘ આવતી નહીં અને ખાવાય નહીં ભાવતું। શું તમે સાહેબ અહીં ઉભા રહ્યા ના, પણ તમે આપનો પરિચય અને નામ? મારું નામ ઘનશ્યામભાઈ વણકર છે। શું સમસ્યા છે આપણા ગામમાં? અમારા ગામમાં અહીંયા ઇન્દિરા કોલોનીમાં લગભગ છેલ્લા 50 વર્ષથી કોઈ રસ્તાનું કોઈ પ્લાનિંગ નથી। ઇન્દિરા આવાસમાં લગભગ 30 મકાન છે, બરાબર? વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા હોવા છતાં આ બાજુથી રસ્તો બ્લોક છે, જે પેલી બાજુ છે ગડનારું બનાવ્યું છે, ગયા વર્ષે તૂટી ગયું છે, એનો પણ કોઈ સમસ્યાનો નિકાલ નથી કરેલો। બાળકોને આવવા જવા, પશુપાલન હોવાથી ડેરીએ દૂધ ભરવા જતા આવવામાં તકલીફ પડે છે, છતાં એનું કોઈ નિરાકરણ કરેલ નથી। આ પંચાયતને તમે કેટલી વાર રજૂઆત કરી? લગભગ મૌખિક રજૂઆત મેં 10 થી 15 વાર કરેલી છે। સરપંચને પણ પોતે જણાવેલું છે કે રસ્તાનું કોઈ, મેં છેલ્લા એમય કહેલું છે કે તમે ખાલી માટું પૂરીને જવા આવે જેવો રસ્તો કરો, છતાં કોઈ એનો જવાબ વ્યવસ્થિત મળેલો નથી મને। મારું દક્ષાબેન વણકર, ગામ ખટનાલ। અમે રહેવાસી ઇન્દિરા કોલોનીમાં આજે 50 વર્ષથી રહીએ છીએ, પણ અમારા કોઈ બી જાતની સુવિધા થઈ નથી અને અમે પંચાયતમાં અવારનવાર ગઈને 15 દિવસે ને 15 દિવસે જઈએ છીએ, પણ સરપંચ તલાટી કોઈ એ અમારી સંભાળ લેતું નહીં, જોવાય આવતા નથી। અમારી દૂધની બહેણો અહીં ડરી જાય છે અને પડી જઈએ છીએ દૂધ લઈને, અને કોઈ બીમાર હોય તો કેમ ના જઈએ, અને 1000 પાણી ભરાય છે અને અમે ઘર ખાલી કરી અને 12 મહિને જીતપુરામાં જતા રહીએ છીએ, પણ આ લોકો કશી અમારી તપાસ લેતા નથી। હવે અમે શું કરીએ બોલો? ગડનારું ક્યારે બનાવવામાં? આ ગડનારું 1 વર્ષ થયું, ગયા ચોમાસે બન્યું અને તરત જ બેસી ગયું છે। હવે અમારું કોઈ સાંભળવા તૈયાર નથી। હવે જો આની કાર્યવાહી નહીં થાય તો અમે ઉપવાસ ઉપર બેસીશું।